જ્યારે પોતાની જાત સાથે સમય વિતાવવાની વાત આવે ત્યારે માણસને હંમેશા કુદરતની નજીક જવાનું મન થાય. અને જ્યારે મને એવો વિચાર આવ્યો કે હું થોડો સમય પોતાની જાત સાથે વિતાવું ત્યારે ટ્રિપસ્ટાર સજેસ્ટેડ મી ધ લેન્ડ ઓફ ગોડ, બાલી. એક એવી જગ્યા કે જ્યાં કુદરતી સૌંદર્ય અને કોમળ હૃદયના માનવીઓનો એક સુંદર સમન્વય છે. ટ્રિપસ્ટાર પ્રેઝેન્ટ્સ બાલી વિથ આદિત્ય ગઢવી. અમે બાલી પહોંચ્યા અને એરપોર્ટની બહાર નીકળતા જ તે હિન્દુ માઇથોલોજીના કેરેક્ટર્સના મોટા મોટા સ્ટેચ્યુઝ અમને જોવા મળ્યા. મને આશ્ચર્ય થયું અને પછી જાણવા મળ્યું કે આ જગ્યા તો પોતાના ટેમ્પલ્સ અને સ્ટેચ્યુઝ માટે જ બહુ જાણીતી છે. અમારું પહેલું ડેસ્ટિનેશન આફ્ટર લેન્ડિંગ ઇન બાલી વોઝ તાના લોથ ટેમ્પલ. દરિયા કિનારે આથમતા સૂર્યના રંગો અને આ ટેમ્પલનું અદ્ભુત સ્ટ્રક્ચર, એવરીથિંગ મેડ અસ ફીલ બ્યુટીફુલ. નવા અનુભવોના રોમાંચ અને વિશ્વના બેસ્ટ ટુરિસ્ટ ડેસ્ટિનેશન્સને એક્સપ્લોર કરવા માટે હું તો ટ્રિપસ્ટાર હોલિડેઝ પાસે ગયેલો. હું તમને પણ રેકમેન્ડ કરું છું. બાલીમાં અમારો આ બીજો દિવસ હતો એન્ડ વી વિઝિટેડ ધ ગરુડા વિષ્ણુ કેન્ચના સ્ટેચ્યુ. આ ભવ્ય પ્રતિમાઓ માત્ર કોઈ કલાકૃતિ નથી, આ તો બાલીની પૌરાણિક પરંપરાઓનું પ્રતીક છે. I also tried my hands on a local art form where they make art on bamboo. GWK થી નીકળીને અમે પહોંચ્યા ઉલવાતુ ટેમ્પલ. સેટિંગ સન સાથે દરિયા કિનારે ઉછળતી લહેરોને જોવાનો બીજા દિવસે પણ અમને સુંદર મોકો મળ્યો. The beautiful Bali. और ये हो गए हम तैयार फॉर अवर डे 3 और आज का हमारा दिन रहने वाला है बड़ा ही रोमांचक क्योंकि हम जा रहे हैं फॉर ATV राइड. ATV રાઇડ એટલે એક નાનકડા એવા ટ્રેક્ટર જેવું એક વાહન આવે એ ચલાવવાનું. લેટ્સ ગો ફોર ATV રાઇડ. ઉબડ ખાબડ રસ્તાઓ, પાણી, પથ્થર, રેતી, જંગલમાંથી આ રાઈડ ચલાવવાનો આનંદ શું અદ્ભુત હતો યાર. આખો દિવસ ATV રાઈડની આ રોમાંચક અનુભૂતિ પછી થાકીને અમે આવ્યા અમારી નવી હોટલ ઉપર, જેની સુંદર મજાની વ્યવસ્થા કરી હતી ટ્રિપસ્ટાર્સે. આ એક ખૂબ જ તે સિરીન, પીસફુલ અને આનંદદાયક જગ્યા હતી. અને હવે અમે નીકળ્યા ફોર ડે 4. સોને પે સુહાગા, સુંદર મજાનું બાલી, અને એમાં અમારા ડે 4 ની શરૂઆતમાં જ તે સુંદર મજાનું વરસાદી વાતાવરણ પણ થઈ ગયું. એટલે ટ્રાવેલિંગ કરતી વખતે અમે મોસમને માણ્યું અને પછી એક જગ્યાએ સરસ મજાના વ્યૂ ઉપર બેસીને વી હેડ આર બ્રંચ. ફેંગલી પુરાણ આ જગ્યાનું નામ છે. આ જે લોકોના ઘર છે
એ લોકો ખૂબ પૈસાદાર લોકો છે, પણ છતાંય તે લોકોએ આ ઘર, આ પ્રકારના સ્ટ્રક્ચરને એમનામાં અહીંયા રહેવા દીધા છે, જેથી એ ટ્રેડિશન એમનું જે છે, કલ્ચર જે છે એ જળવાઈ રહે. એ લોકોએ બહાર બીજે જમીન લઈને પોતાના ઘર કદાચ બનાવવા પડે તો બનાવ્યા છે, પણ આ ઘરો જે છે એને એના સ્ટ્રક્ચરને ચેન્જ નથી કર્યા, એટલે જ તે એમનું હજી ટ્રેડિશન આ ટકી રહ્યું છે. તમને એમાં એ આર્ટ, એ કલ્ચર, એ બધી જ વસ્તુઓ તમને જોવા મળે. And now it's time for some coffee. બાલીની કોફી બહુ વખણાય છે અને અમને એક જગ્યાએ જવાનો મોકો મળ્યો જ્યાં અમને કોફી બનાવવાની આખી પ્રોસેસ જોવા મળી. કોફી કઈ રીતના ઉગે છે, પછી એને રોસ્ટ કરવામાં આવે છે, પછી એને ક્રશ કરી અને એમાંથી કોફી પાવડર બનાવવામાં આવે છે, કઈ કઈ પ્રકારની કોફી હોય છે, અને ત્યાં ને ત્યાં એ લાઈવ બનતી કોફી તમને ટેસ્ટ કરાવવામાં આવે. And we had the privilege to taste Balinese coffee and we enjoyed seeing the process too. અને આ દિવસના અંતમાં બહુ જ જાણીતા તીર્થંકુલ ટેમ્પલ જવાનો અમને મોકો મળ્યો. આજે બાલીમાં અમારો છેલ્લો દિવસ એટલે કે 5મો દિવસ છે, અને આજે અમે જોવા જવાના છીએ બાલીના સૌથી અદ્ભુત ધોધમાંનો એક ધોધ, ગીત ગીત વોટરફોલ્સ. બાલીની ઉપર કુદરતની પૂરેપૂરી કૃપા છે અને અહીંયાના વોટરફોલ્સ તો અતિ સુંદર છે. મારા જીવનમાં સૌથી સુંદર વોટરફોલ્સમાંનો એક વોટરફોલ જોયો મેં. બાલીના સમૃદ્ધ આધ્યાત્મિક વારસાને એક્સપ્લોર કરવું એ અમારી સફરની વિશેષતા રહી. લીલાછમ જંગલોમાં વસેલા પ્રાચીન મંદિરોથી લઈને આત્માને અદ્ભુત અનુભૂતિ અપાવતા મેડિટેશન સુધી દરેક ક્ષણ શાંતિથી ભરેલી હતી. આ ટાપુની એનર્જી કોઈ પાવર સ્ટેશનથી ઓછી નથી. બાલીની મુલાકાત લઈને એનર્જીમાં જાણે વધારો થયો હોય એવું લાગ્યું. આઈ હોપ કે બાલીની મારી આ સફરનો અનુભવ તમારી સાથે શેર કરવાથી તમને પણ કુદરતના ખોળામાં ખોવાઈ જવાની પ્રેરણા મળી હશે. અત્રે અમારી બાલીની ટૂર પૂરી થાય છે. લાસ્ટ ડે કાલે વી આર ગોઈંગ બેક ટુ ઇન્ડિયા.